જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ પાત્રા। જે અળવીના પાન હોય એ લઈ લીધા છે 7-8 અને પછી આ રીતે બધી જ એની નસું કાઢી અને બધા જ પાન સુધારી લીધા છે। આ આપણે કંઈક અલગ રીતે કરશું કે જે આપણે લોટ ચોપડીને પછી રોલ વાળીને બાફવા મૂકીએ છીએ તો એમાં વાર લાગતી હોય છે, તો આમાં કાંઈ પણ વાર લાગશે નહીં અને ફટાફટ પાત્રા બની જશે। તો આપણે એકદમ સરસ ઝીણું ઝીણું પાત્રા બધા જ નસું કાઢી અને સુધારી લીધા છે। હવે આ ચણાનો લોટ આટલો લઈ લીધો છે, એમાં જેટલા આપણે કરવા હોય એ પ્રમાણે લોટ લેવાનો અને પછી એની અંદર આ બધું એડ કરી દઈશું। પછી આની અંદર આપણે વઘાર રેડી દઈશું। આ 1 ચમચો તેલ લઈ લીધું છે અને એની અંદર આપણે હિંગ નાખશું અને એની અંદર 1 ચમચી તલ એડ કરીશું અને પછી આ તલ આ રીતે થઈ જાય એટલે આપણે આ વઘાર આ પાત્રા અને ચણાનો લોટ લીધો છે એની અંદર આ રીતે રેડી દઈશું। હવે આની અંદર મીઠું, પછી મરચું, થોડુંક ધાણા જીરું અને સેજ અડધી ચમચી હળદર આ રીતે બધું નાખી અને થોડી ખાંડ, 1 મોટી ચમચી જેટલી ખાંડ અને 1 ચમચી ગરમ મસાલો, આ 1 ચમચી 1 આખા લીંબુનો રસ લઈ લીધો છે એ પણ આપણે એની અંદર એડ કરી દઈશું અને એ લીંબુના રસની ઉપર 1 નાની ચમચી સાજી આ જે આપણે સોડા હોય છે એ 1 ચમચી નાખી દેવાના। હવે આ બધું મિક્સ કરી સારી રીતે અને પછી આપણે ઢોકળિયામાં બાફવા માટે મૂકી દઈશું। આપણે આ બેટર આવું રાખવાનું છે, જે આપણે લોટ પાન ઉપર ચોપડીએ ત્યારે રાખીએ છીએ એવું જ રાખવાનું છે। આટલું સરસ રાખીએ અને પછી એકદમ સરસ હલાવી અને પછી બધું જ આ રીતે વાટકીમાં બાફવા મૂકી દેવાનું છે। આ રીતે બધી જ વાટકીમાં આપણે આ બેટર નાખી દીધું છે અને 1 ગ્લાસમાં પણ નાખી દીધું છે, એટલે આ ગ્લાસ ને વાટકી બધું જ તેલથી ગ્રીસ કરી અને પછી આ રીતે બધું જ નાખી દેવાનું છે અને પછી ઢાંકણ ઢાંકી દેશું। સેજ વાર હજી આપણે રહેવા દેશું। એકદમ સરસ ફૂલાઈ ગયા છે અને છરી એકદમ સરસ બહાર આવે છે તો આપણા પાત્રા ચડી ગયા છે। તો ચાલો હવે આપણે આને ઠંડા થવા દેશું। હા, ખજૂર અને આંબલી લઈ લીધા છે અને એકદમ ઉકળવા મૂકી અને પછી ક્રશ કરી લીધું છે। હવે આ પાણીને આપણે વઘારશું। રસ પાત્રા કરવા માટે આ પ્રોસેસ જરૂરી છે, તો આપણે 1 ચમચી જેટલું તેલ લઈ લીધું છે અને એની અંદર આપણે થોડો અજમો નાખીશું અને પછી થોડી હિંગ મૂકી અને આ પાણીને આપણે વઘારી દઈશું। આ ખજૂર આંબલીનું પાણી આપણે ઉકળવા દેશું અને આની અંદર ખજૂર, આંબલી અને ગોળ આ ત્રણેય વસ્તુ સરખા ભાગે લઈ લીધી છે અને આ રીતે વઘારેલું પાણી છે એને સરસ ઉકળવા દેશું અને આની અંદર તમે મરચું નાખવું હોય તો નાખી શકો છો, પણ અમે નથી નાખતા એટલે મરચું નાખીએ તો તીખી ચટણી કરવી હોય તો નાખી પણ શકાય। હવે આપણે આ બધા જ પાત્રા આપણા ઠરી ગયા છે, તો હવે આપણે એને સરસ રીતે ગોળ ગોળ કરી લેશું। આ રીતે ગ્લાસ જે આપણે મૂક્યો હતો એના આ રીતે ગોળ ગોળ પાત્રા થશે, પણ ગ્લાસમાં અડધું જ ભરવું એટલે સરસ ચડી જાય, વધારે ભરશું તો ચડશે નહીં। આ વાટકીના જે બધા છે એ બધા પણ આપણે આ રીતે ગોળ ગોળ કાપી લેશું છે અને 1 ચમચી રાઈ નાખી, 1 ચમચી હિંગ નાખીશું અને 1 મોટી ચમચી તલ નાખીશું અને ગેસ બંધ કરી દઈશું।
અને પછી આપણે બધો વઘાર આ પાત્રા જે ગોળ ગોળ આપણે કરી લીધા છે એની ઉપર આ રીતે રેડી દઈશું. આ રીતે તલ, કોથમરી અને મરચું આ બધું જ આ રીતે પાત્રા ઉપર નાખી દઈશું. આપણા પાત્રા રેડી છે. અને હવે રસ પાત્રા કરવા માટે એક બીજી નાનકડી ડીશમાં આપણે સર્વ કરીશું. હવે આ રસ પાત્રા કરવા માટે એના ઉપર ગોળ આંબલીની જે આપણે ચટણી કરેલી હતી એ નાખી દેવાની છે અને એની ઉપર પાછી કોથમરી નાખવાની છે અને મરચું છાંટીશું. એટલે એકદમ સરસ અને ડિલિશિયસ આપણા રસ પાત્રા રેડી છે.